ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને। આ સર્વનો નીચે કાયદેસરની કાર્યવાહી થાય અને એકવાર એને કાયદાનું પાન થાય નહીં તો શું થાય દર વખતે બોલે પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી। નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીના એક નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે। વ્યાસપીઠ પરથી રાજુગીરીએ બ્રાહ્મણો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। તો આ નિવેદનને લઈ સમસ્ત બ્રહ્મ સમાજે કડક કાયદેસર કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર આપ્યું છે। જો કે વિવાદ વધતા રાજુગીરી ગોસ્વામીએ જાહેરમાં માફી માંગી છે, પરંતુ શું આ માફીથી વિવાદનો અંત આવશે ખરા? ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી। પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં। કોઈ દીકરી 7-8 વર્ષની હોય એને તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી। 8-10 વર્ષની દીકરી હોય ને એની પાસે તમે ઉપવાસ કરાવો છો એ પાપ છે। શું કહો છો બાપુ? સાવરકુંડલામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કથાકાર રાજુગીરી ગોસ્વામીએ વ્યાસપીઠ પરથી નિવેદન આપ્યું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે। આ નિવેદનથી બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવતા સમસ્ત બ્રહ્મ સમાજે સાવરકુંડલામાં આવેદન પત્ર આપી રાજુગીરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી। સમાજે આ નિવેદનને અપમાનજનક ગણાવી તેની નિંદા કરી। વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ વિપ્ર પ્રસાદાત ભવ રામ નામ। શ્રીમદ ભાગવત રામાયણ કે જે કોઈ ધર્મ ગ્રંથો હોય એની અંદર બ્રાહ્મણોનો મહિમા ખુદ ભગવાને પોતે વર્ણવ્યો છે, ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના હૃદયને દુભવી અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ માણસ કોઈ પણ જાતની વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી। વિનય, વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણગાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી। કચ્છ મુકામે કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય, તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે। આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે, જે ધર્મની ધુરા સંભાળે છે તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં। અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભર્યું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે। આવા રાજુગીરી જેવા સંતો, જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે, એ વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે। આવા લોકોને સનાતન ધર્મ પ્રેમીઓ સબક તો શીખવાડવાના જ છે। બ્રહ્મ સમાજને આનેથી કોઈ અસર થવાની નથી, કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીચી ઋષિએ પોતાના હાડકાં ગાળીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા હતા। પરશુરામ હોય કે આઝાદીની લડાઈના લડવૈયા મંગલ પાંડે જે પહેલા લડાઈના લડવૈયા હોય કે પછી સુધાંશુ શુક્લા હોય એસ્ટ્રોનટ,
ત્યાં સુધી બ્રહ્મ સમાજની લાંબી પરંપરા રહેલી છે. આવા લંપટોના બોલવાથી બ્રહ્મ સમાજને ફરક નથી પડવાનો, પરંતુ આવા લોકો એ સનાતન ધર્મનું અપમાન કરે છે અને એમના જે વિચારો છે ભૂતકાળની અંદર ઓબીસી સમાજ વિરુદ્ધ પણ આ જ સંત વ્યાસપીઠ ઉપર બેસીને અનાપ શનાપ બોલેલા છે. ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આવા લંપટો જે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ સૂત્ર જે છે એ આવા લોકો ઉપર કાર્યવાહી કરીને સાર્થક કરવામાં આવે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આવા લંપટ સાધુઓ કે જે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મનું અપમાન કરે છે એનો સતત વિરોધ કરે છે અને વિરોધ કરશે. અને ભવિષ્યની અંદર જો આવા લોકો બંધ નહીં થાય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી સિવાય અન્ય પગલાં લેવા માટે પણ અમે અત્યારે ચીમકી આપીએ છીએ. તો વિવાદ વધતા રાજુગીરી ગોસ્વામીએ જાહેરમાં માફી માંગી. તેમણે કહ્યું કે ભૂલમાં મારાથી બ્રહ્મ સમાજ વિશે બોલાઈ ગયું. હું પોતે બ્રાહ્મણ છું અને મને ખબર છે કે સમાજની લાગણી દુભાય છે. હું હાથ જોડીને માફી માંગુ છું. તો આપણી વ્યાસપીઠ દ્વારા કાલે જે આપણે કથા કરી રહ્યા હતા કે ભાઈ અમુક ગ્રંથો, અમુક શાસ્ત્રો જેને આપણે સમજ્યા ન હોય એવી વાતો સમાજમાં ન કરવી જોઈએ. સમાજ ઘણી બધી આડાવળી વિચારધારા ઊભી થાય. વ્યાસપીઠ એ ધર્મનો ટાવર છે, જ્યાંથી બોલાયેલો શબ્દ અસ્તિત્વ એની નોંધ લેતું હોય. એટલે વ્યાસપીઠની બહુ જવાબદારી હોય કે એને બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. પણ મારી વ્યાસપીઠ દ્વારા જે કાલે એક શબ્દ મેં કીધું કે ભાઈ 7 વર્ષની દીકરી ઉપવાસ ન કરી શકે, બાલ્યાવસ્થા અને કિશોર અવસ્થા પછી ઉપવાસ થાય. હું શેના આધારે બોલ્યો એ આપણે પછી કહેશું, કારણ કે આધાર વગર તો મારી વ્યાસપીઠ ક્યારે બોલે નહીં. પણ એમાં એક શબ્દ, કારણ કે હું રોજ કહું ભાઈ આપણે કોઈને કાંઈ કહેવું નથી. હવે બહુ સીધું સીધું હાલવું છે. હવે કોઈને કાંઈ કહેવું નથી એનો અર્થ થાય સમાજ. અમે સાધુ બ્રાહ્મણ, તો બ્રાહ્મણને તો હું મારા માનું, અમારા, હું ખુદ એમાં આવું. સાધુ બ્રાહ્મણ મારે અડધો પોણા ભાગના બ્રાહ્મણો છે અને હું વૈદિક બ્રાહ્મણને સાથે રાખું છું. વૈદિક બ્રાહ્મણ જ્યારે કાંડું બાંધે પછી જો વ્યાસપીઠ માથે કથાનો પ્રારંભ કરું છું. યજ્ઞ પણ પછી કરું છું, કારણ કે વેદોક નિયમ મુજબ બ્રાહ્મણની હાજરી વગર કોઈ કાર્ય થાય નહીં. એટલે મારે હારે અડધાને તો એ ખબર નહોતી કે બાપુ વૈદિક બ્રાહ્મણને હારે રાખે છે. પણ એક સ્વાભાવિકતાના રૂપમાં બરાબર ધ્યાન આપશું કે ભાઈ એ મારા છે, મારો સમાજ છે ને હું મારા સમાજને કાંઈ પણ કહી શકું. તો એ લાગણીમાં એક એવો શબ્દ બોલાઈ ગયો કે ભાઈ બ્રાહ્મણો સમાજને ઊંધા ચશ્મા પહેરાવે છે. ભાઈ સમાજનો એક સ્વાભાવિક હૃદય દુખાય. એણે કીધું કે બાપુ અમે કોને ઊંધા ચશ્મા પહેરાવ્યા? 2 અમે કોઈને કીધું નથી 7 વર્ષની દીકરીઓ ઉપવાસ કરજો, પોતપોતાની રીતે બધા કરે છે. તો આવો શબ્દ વ્યાસપીઠે ન બોલવો જોઈએ, એ બહુ જવાબદારીથી કહું છું. પણ મારા સ્વભાવ મુજબ મારાથી આ ભૂલ થઈ, સ્વાભાવિક બોલાઈ ગયું. બ્રાહ્મણ તો વંદનીય છે, પૂજનીય છે. અનેક વાર વ્યાસપીઠેથી મેં બ્રાહ્મણો માટે એટલા મર્યાદિત, એટલા પવિત્ર, એટલા આદરણીય શબ્દો વાપર્યા છે કે જેની કોઈ સીમા નથી, પણ એમની નોંધ ન લઈ શકાય. પણ જે મારી ભૂલ હતી એ સ્વાભાવિક છે. તો પૂરા સમાજને થયું. અને એમાંય પાછું હું બ્રાહ્મણના ઘરે જ બેઠો છું, આ બ્રાહ્મણોની જ વાડી છે. એટલે અને પાછી એની ઉદારતા તો જુઓ કે આવું કડવું મારાથી બોલાઈ ગયું, છતાં અહીંયા કથા શરૂ છે. આજ એકવાર બ્રાહ્મણ પરિવારને જોરદાર તાળીઓથી વધાવશે. આ એ બ્રાહ્મણ શ્રેષ્ઠ કુળ છે એનો પુરાવો છે કે આજે કથા શરૂ છે. તો એમાં કે બાપુ ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુ આવું ન બોલવું જોઈએ. બાપુ એક જવાબદાર વ્યક્તિ છે, એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું કે મારા આવા વક્તવ્યથી, આવું કટુ વાક્યથી સ્વાભાવિક આપનું હૃદય દુખાય અને મારી નૈતિક ફરજ છે કે હું ક્યારેય કોઈનું હૃદય ન દુખાવું. તો
તો જે બ્રાહ્મણોનું હૃદય દુખાયું એ પૂરા સમાજને તો મેં નહોતું કીધું, પણ અમુક લોકોને આવો શબ્દ લાગી આવે તો હૃદય દુખાય એ સ્વાભાવિક છે. તો પહેલાં તો એ તમામ બ્રાહ્મણો આગળ, પૂજનીય વંદનીયો આગળ હું હૃદયથી ક્ષમા યાચના કરું છું કે મારે એવું ન બોલવું જોઈએ. આગળથી હું ધ્યાન પણ રાખીશ કે આવું ન બોલવું જોઈએ. ત્યારે ઘટનાએ સાવરકુંડલામાં ભારે ચર્ચા જગાવી છે. તો રાજુગીરી ગોસ્વામીની માફી બાદ હવે બ્રહ્મ સમાજ આગળનું પગલું શું ભરે છે તેના પર સૌની નજર છે.